નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે માત્ર એક વાર્તા નથી પણ કરોડો લોકો માટે જીવન જીવવાની એક રીત છે. તો ચાલો આજે આપણે સાથે મળીને રામાયણના ઊંડાણમાં ડૂબકી મારીએ અને એના મૂળભૂત માળખાને સમજીએ. હવે રામાયણની વાત શરૂ કરીએ એ પહેલા એક સવાલ. આ મહાકાવ્ય આપણા માટે આટલું ખાસ કેમ છે? કેમ કે આ માત્ર એક વાર્તા નથી પણ ધર્મ, કર્તવ્ય અને એક આદર્શ જીવન કેવી રીતે જીવવું એની એક એવી માર્ગદર્શિકા છે જે આજે પણ એટલી જ ઉપયોગી છે. રામાયણ એ માત્ર એક પુસ્તક નથી પણ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. કેટલી ઊંડી વાત છે નહીં? આનો અર્થ એ છે કે તે આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે ધર્મ અને કર્તવ્યના માર્ગ પર કેવી રીતે અડગ રહેવું. અને ખબર છે, રામાયણને આદિકાવ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે સૌથી પહેલું મહાકાવ્ય. અને એના રચયિતા કોણ? મહર્ષિ વાલ્મીકી. એમણે જે આ રચના કરી છે ને એ ખાલી ભારત માટે જ નહીં પણ આખી દુનિયાના સાહિત્ય માટે એક મોટો ખજાનો છે. તો સવાલ એ થાય કે આટલી મોટી, આટલી ભવ્ય કથાને ગોઠવી કેવી રીતે હશે? વેલ, એનો જવાબ છે કાંડ. રામાયણને મુખ્ય 7 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેને કાંડ કહેવાય છે. અને દરેક કાંડ વાર્તાના એક ખાસ તબક્કાને દર્શાવે છે. જુઓ, આ છે આપણી આજની સફરનો નકશો. બાલકાંડથી શરૂ કરીને ઉત્તરકાંડ સુધી આપણે આ 7 તબક્કામાંથી પસાર થઈશું. તો ચાલો શરૂ કરીએ. આપણી આ યાત્રાની શરૂઆત થાય છે શ્રી રામના જન્મ અને એમના બાળપણથી, અને પછી એ ઘટનાઓ સુધી પહોંચે છે જે એમના વનવાસનું કારણ બની. પહેલો કાંડ એટલે કે બાલકાંડ. અહીંથી વાર્તાની શરૂઆત થાય છે. શ્રીરામનો દિવ્ય જન્મ, ગુરુ વિશ્વામિત્ર પાસેથી એમનું શિક્ષણ, અને હા, તાડકા જેવી રાક્ષસીનો વધ કરીને એમણે પોતાની શક્તિનો પરિચય પણ આપ્યો. અને પછી માતા સીતા સાથેના એમના દિવ્ય વિવાહ. અહીં આપણને એક આદર્શ પુત્ર અને એક પરાક્રમી રાજકુમારના દર્શન થાય છે. અને પછી આવે છે અયોધ્યાકાંડ, જે આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. વિચારો, એક તરફ રાજ્યાભિષેકની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે અને બીજી જ ક્ષણે રાણી કૈકેયીના 2 વરદાન બધું જ બદલી નાખે છે. પિતાના વચનને ખાતર શ્રીરામ બધું જ છોડીને 14 વર્ષના વનવાસ માટે નીકળી પડે છે. અહીંથી જ શ્રીરામના ધર્મ અને ત્યાગની અગ્નિ પરીક્ષા શરૂ થાય છે. વનવાસ શરૂ થઈ ગયો છે. હવે કથા આગળ વધે છે એ પડકારો તરફ જે જંગલમાં એમની રાહ જોઈ રહ્યા હતા, અને એક એવી ઘટના તરફ જેણે બધું બદલી નાખ્યું. અરણ્યકાંડ એટલે કે વનવાસનો સમય. શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજી જંગલમાં ઋષિમુનિઓને મળે છે. એમનું જીવન સાદગીથી પસાર થઈ રહ્યું હોય છે. પણ અહીં જ એ દુઃખદ ઘટના બને છે. અધર્મના પ્રતીક રાવણ દ્વારા માતા સીતાનું હરણ. અને આ એક ઘટના એક મહાભયાનક યુદ્ધનું કારણ બની જાય છે. હવે સીતાજીની શોધમાં નીકળેલા શ્રીરામ કિષ્કિંધા પહોંચે છે, અને અહીં એમની મુલાકાત થાય છે ભક્તિના સાકાર સ્વરૂપ હનુમાનજી સાથે અને વાનરરાજ સુગ્રીવ સાથે. શ્રીરામ સુગ્રીવને એના ભાઈ બાલીના ત્રાસમાંથી મુક્ત કરાવે છે, અને બદલામાં એક વિશાળ વાનર સેના માતા સીતાને શોધવા માટે તૈયાર થાય છે. ઓકે, તો હવે વાર્તા એના ક્લાઇમેક્સ તરફ આગળ વધી રહી છે. શોધ પૂરી થવાની છે અને શરૂ થવાનું છે યુદ્ધ. અધર્મ પર ધર્મના વિજયની ગાથા. પણ યુદ્ધની વાત કરીએ એ પહેલા 1 મિનિટ. ચાલો એક એવા કાંડની વાત કરીએ જે રામાયણનું હૃદય ગણાય છે, સુંદરકાંડ. આ કાંડ આટલો ખાસ કેમ છે? ચાલો જાણીએ. કહેવાય છે કે આ ભાગ ભક્તિની દૃષ્ટિએ સર્વોચ્ચ મનાય છે. અને એનું કારણ શું છે ખબર છે? કારણ કે આ આખો કાંડ કોઈ એક વ્યક્તિની ભક્તિ, શક્તિ અને નિષ્ઠા પર કેન્દ્રિત છે, અને એ છે પવનપુત્ર હનુમાન. આ કાંડમાં હનુમાનજીના પરાક્રમોની તો વાત જ શું કરવી. એક જ છલાંગમાં આખો સમુદ્ર પાર કરી લેવો, લંકામાં અશોક વાટિકામાં માતા સીતાને શોધી કાઢવા, અને રાવણના અભિમાનનું પ્રતીક એવી સોનાની લંકાને આગ લગાડી દેવી. આ છે ભક્તિની તાકાતનું શ્રેષ્ઠ ઉદાહરણ. અને હવે આવે છે યુદ્ધકાંડ, જેને લંકાકાંડ પણ કહેવાય છે. આ છે ધર્મ અને અધર્મ વચ્ચેનો અંતિમ મહાસંગ્રામ. શ્રીરામ અને રાવણનું ભયાનક યુદ્ધ, રાવણના અહંકારનો નાશ અને છેવટે વિજય.
શ્રીરામ, સીતા અને લક્ષ્મણનો અયોધ્યામાં ભવ્ય પુનરાગમન થાય છે. પણ શું વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે? ના, યુદ્ધ પછી શું થયું? રામરાજ્ય કેવું હતું? આ બધું જાણવા માટે છેલ્લો કાંડ, ઉત્તરકાંડ, આપણને એ સમયમાં લઈ જાય છે. ઉત્તરકાંડમાં આપણને રામરાજ્યની એક ઝલક મળે છે. એક એવું આદર્શ શાસન જ્યાં દરેક જણ સુખી છે, જ્યાં ન્યાય સર્વોપરી છે. અહીં લવકુશના જન્મની કથા છે અને અંતે પૃથ્વી પર પોતાની લીલા પૂરી કરીને શ્રીરામની જલસમાધિ એટલે કે વૈકુંઠ પરત ફરવાનું વર્ણન છે. તો આમ જુઓ, બાલકાંડમાં જન્મથી લઈને ઉત્તરકાંડમાં શાસન સુધી આ 7 કાંડ આપણને એક સંપૂર્ણ પ્રેરણાદાયક જીવનયાત્રાનો નકશો આપે છે. દરેક ભાગ એકબીજા સાથે જોડાયેલો છે અને એક મહાન વાર્તા બનાવે છે. અને છેલ્લે એક સવાલ જે આપણા બધા માટે છે. હજારો વર્ષો વીતી ગયા, પણ આજે પણ રામાયણ આપણને શું શીખવી શકે છે? શ્રીરામનો ધર્મ, માતા સીતાનો ત્યાગ, લક્ષ્મણની સેવા અને હનુમાનજીની અતૂટ ભક્તિ, આ બધું આજના સમયમાં કેટલું પ્રાસંગિક છે? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.